હલો મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ, શુભ સવાર, જય દ્વારકાધીશ બધા મિત્રોને. મિત્રો ફરી એકવાર સ્વાગત છે તમારું નવો વિડીયોમાં. મિત્રો અત્યારે 7 વાગ્યા અને 40 મિનિટ થઈ જાય. લગભગ 6 વાગે ઉઠ્યા હતા. ઉઠી અને સરસ મસ્ત નવી થઈ અને ફ્રેશ રેડી ઉઠી અમે થઈ ગયા છીએ. બાકી મિત્રો મોર્નિંગમાં ઘરમાં સરસ માતાજીની દીવાબત્તી કરી લીધી છે. ચલો ગુડ મોર્નિંગ લાવો હે બસ આ બધું તને ખવડાવું, તું બોલ હે જલ્દી અમારો બધું. તો મિત્રો મોર્નિંગમાં રાજુ કાકોને આવી ગયા છે. આપણે જવાનું છે નવી ચેનલના શૂટિંગમાં. બહાર આપણું વેઇટ કરીશું તો ફટોફટ મિત્રો નીકળી જઈએ, ઉપડી જઈએ અને શૂટિંગમાં જવું પડશે. બાકી ચા નાસ્તો સરસ રેડી થઈ ગયો છે. પહેલાં ચા નાસ્તો કરી લઈએ. વઘારેલો રોટલો છે નાસ્તામાં અને ચા છે. ગુડ મોર્નિંગ. છમ બોલતી નહીં ડીગલી. હા હા, બીજો બહાર લેવો છે. તો મિત્રો ચા નાસ્તો કરી અને નવી ચેનલના શૂટિંગમાં મુલાકાત કરીએ. તો મિત્રો 8 વાગી ગયા છે અને બેગ ભરાઈ અને મેકરે છીએ શૂટિંગ કરવા માટે. અને તમારા ખેતરમાં દેખાવો બીજો, કારણ કે મારા મોંમાં આવ્યા છે પૂરા ભરવા. તો હું એમને પોણી ચા ને એવું હાલવા આવ્યો હતો. જો મારા ભાઈ મારા મમ્મા પાસે ઉભા રહે છે. તો શેઠ ડભોરા કાજીપુરાથી મારા મમ્માને કોઈ પૂરા રાખ્યા હતા ઇવન માટે, તો ભરવા માટે આવ્યા છે. એને ભરાવું છે. બાકી તો રાજુ કાકો પેલા જોવા ગાડી, તો આપણે ગાડીમાં જવાનું છે. તો જોવા ઝાડનું અઠવાઈ ગયું. અહીં એ ગાડીમાં બેસી અને મિત્રો આપણે નીકળી જઈએ શૂટિંગમાં. તો મિત્રો અત્યારે વાગ્યા છે 9. સરસ શૂટિંગની શરૂઆત કરી દીધી. શૂટિંગ ચાલુ કરી દીધું છે. જબરજસ્ત મસ્ત કોમેડી વિડીયો છે મિત્રો. બાકી ભગાનો કપડો લાલ જબ્બો પહેરી અને રેડી થઈ જાય છે. રૂમાલ બધે અને આપણી આખી મંડળી તૈયાર થઈ બેઠી છે. જો મિત્રો મસ્ત બન્યો, સારો વિડીયો ચાલો બતાવી. તું વચ્ચી હોય આ બધું ઓરઘોડું શંભુભાઈ અવકા લઈને આયા ધોકો લઈને બેહી જ ભાઈ. આ પેલો ખાટલો દેખાય છે. આ ધોકો ઈવન માટે જ છે. વધારે અવાજ કરે ને બગાના ઘેર એટલે કાદો પગ હોય મેલીને જવું પડશે. ઠંડા પડો ઠંડા નહીં પડવાનું. વ્યવહારની વાત કરતા આવડતી નહીં. હું કહું છું ને હોભરતા નહીં હરખું. શું કીધું તું? મેં કીધું કે હાલ મારા પાસે સગવડ નહીં, તો થોડા ટાઈમ પછી આવજો. તો મારા ઓઠિયા ચડી બેહી છે. મંડપ પણ કહે કે મારા 10,000 રૂપિયાની સગવડ છે. 10,000 નો મારો મંડપ હતો. તારું ડીજે તું ડીજે ની વાત કર. આ તો લાઈવ 10,000 રૂપિયા લાય. કોઈ ઝઘડો કરવા ડીજે માં શું વટ પાડવાના? આ તો મારે ડીજે નહીં રાખવું. પૈસા હોય તો વટ પાડો છો ને સીધું રહ્યું ને કે 15 દાડા વાયદે લઈએ છીએ અને અમે કે છે 6 મહિને પૈસા આલ્યો તેમ સીધા શાંતિ રાખવાના બધાના પૈસા આલાવું છું હમણાં. ના હાલ હાથમાં ધોકો તો છે. પૈસા તો થઈ ગયા. કોમ લેકઈ જો ને ધોકા ના લેવાય. બબે ધોકા આલ્યો તો ભાઈ નહીં રો હમણાં. ના લે ધોકા કોમ કાઢીને પછી આવું બોલવાનું. મૂછે ના પાડું છું હલવાની. બીજી વખત કોમ કરે ને થોડી વાત જોવી પડે. તો બીજી વખત તારો ભાઈ દોયરો બંધવાનો નહીં, પેલા વણા લીજે. તો મિત્રો અત્યારે વાગી જશે 11. શૂટિંગ પૂરું કરી નવી ચેનલ હવે ઘેર પહોંચી જઈએ. બાકી મિત્રો ખૂબ લેટ પડી ગયા. મજા આવે લા હું રમું ભાઈ તું. આહા સરસ. તો મિત્રો ડીગી તો ઘર વાખરી રમે જાય છે. બાકી આપણા ઘરમાં જમવાનું સરસ રેડી થઈ ગયું છે ગરમા ગરમ. તો મિત્રો જમવામાં શું બનાવ્યું છે આપણા ઘેર બતાવો તમે. ગિલોડીનું બટાકાનું મસ્ત રસાવાળું શાક. આ બાજુ સવારે નાસ્તા માટેનો વઘારેલો રોટલો. મિત્રો ગરમા ગરમ ઘઉંની રોટલીઓ છે અને ઠંડી છાશ છે. બાકી મારા મોમાને હવે પૂરા ભરવા હતા એ ભરાઈ અને ઘેર મોકલી દીધા. ફાધરને હવે ઘેર આવ્યા છે બધા. તો સહ પરિવાર મળી
અને મસ્ત જમી લઈએ. જમીન મિત્રોને એકડી જઈએ જોગમાં ટાઈગરના શૂટિંગમાં અને લાઈવ શૂટિંગમાં મુલાકાત કરીએ. તો મિત્રો અત્યારે વાગ્યા છે 2:30. આવી જઈએ છીએ શૂટિંગમાં. શૂટિંગની શરૂઆત કરી દીધી છે મિત્રો. ચોકણ હાલ થોડું આગળ કટમાં જોયું તો સ્ટોરીનું ડિસ્કશન ચાલુ છે. મોટા મોસ્ટ 1-2 કટ પૂરા થયા અને પાછળના સોમભાઈઓના કટ હવે ચાલુ થયો છે, તો એનું ડિસ્કશન ચાલુ હતું. બાકી ટાઈમની વાત કરીએ તો 2:30 વાગી જશે મિત્રો. લગભગ 2:30 આજુબાજુ ટાઈમ થઈ ગયો છે. મસ્ત ખેમાનો કપડો પહેરી અને રેડી થઈ ગયા છીએ. બાકી તો મિત્રો જો મસ્ત પાણી ચાલુ છે. ગરમ વાયરો ઠંડો થઈ જાય છે અને ઠંડો વાયરો આવે. તો બન્યા રહો વિડીયો શૂટિંગનો સારો એકાદો કટ તમને બતાવી દઈએ. થાય કે ભઠ્ઠો મજા ઊંડો બાણ ગાલવા થાય કે તાણું બરોબર ઉકળા કા તાણ હારો મારી નીકળા કે મજી તારા ટોટિયા ઓછો પડતો હોય તો બડી સાફ થઈ જાય હેડીએ નાક કે કશું કરીએ નાક ઉકા આબરૂ કાઢે છે ગમની એવી રીત તો આવે છે ને આવા બે ચાર ડફડો મેલે એટલે 5 લીટર ગેલરી ઉપર રહી જાય હું ધંધા ચાલુ કર્યા છે હા હું ધંધા ચાલુ કર્યા છે સરપંચ હની વાત કરો છો લ્યો શેવકાર હરી વાત કરો કા ખબર આ મોટી મુસો રાશી છે ને એ કાઢીને ગધા ઉપર બેહારે આખા ગોમમાં ફેવડે અને વાક વગડે આબરૂ નહીં સરપંચ આ કીધું ગોમના સરપંચ બન તો ગોમમાં રહેવાનું બાકી ઘેરા ધપક્યો નહીં આવવાની હોય એ ગોમમાં જઉં છું કોઈ તારા ઘરમાં નહીં રહેતો આ તો હરી વાત કરો છો મુસો કાઢવાની ગોમનો સરપંચ એટલે ગોમની વન ના રાખા આ તો ગોમમાં હો રાખવાની અમાર ઘેર હું લેવા આવ્યો છો તારા ઘેર કોઈ ઇન્નમ નહીં આયા આ મુસો કાઢવા આયા છીએ હા તમે તું તો તારે જે કરવું એ કરે હા તારું ઘર બગાડું તો ચાલે આખું ગોમ બગાડીએ થોડું પાલવતું છે મોન કોઈ મરી જાકું હોયથી બીજો હુકા મહી નાખે છે અને વાત કરો છો પણ કરી બગાડી ગોમ સાચું બોલજે ને કે મેં એકી લાકડી બોડું ફોડી નાખ્યો હમણાં એ સરપંચ લાકડી લેતો તો જીવન મુસાન નહીં આવડે છે એકી લાકડી લોબા કરી નાખું હજી તમને ખબર નહીં હોય અમાર અરે ના રે લાકડા અમે મોહણમ લઈ જવા પડશે કુટી બારવો પડશે હમણાં તમાર જરૂર પડે ને હળગાવાની તો લઈ દેજો બાકી વધારાનું બોલતા ના તમે વાના મોઢા વાત કઢાવો છો કે પછી હું મારા વાળી કરું એ ઉભો રહો હની વાત કરી પૂછ સરપંચ ને હું કરું છું તે ગામમાં કોઈ ખરાબ ધંધો ચાલુ કર્યો હલે હા ખરાબ ધંધો તમારા ભાઈ બે ભેગા બેહીને આમ કરી લાડવા ખાતા ના એક થાળીમાં અને એક થાળીમાં લાડવા ખાવા માંડ્યા તો હા હું મને ખબર પડી બીજું કોઈ નહીં ઓને એક જ કુચર છે મારો ભાઈ મારા ઘેર રહેશે ને રે સી દારૂનો ધંધો ચાલુ કર્યો છે ને ની વાત કરું છું બોલ બોલ સરપંચ દેશી દારૂનો ધંધો ચાલુ કર્યો છે એની વાત કરું છું. તો મિત્રો 4 વાગી જશે અને શૂટિંગ ખતમ કરી પૂરું કરીને હવે ઘેર આવ્યા છીએ. એ ડીગી પેલા એમ કે ફ્રૂટી કોણ લાવ્યા હતા? એ ભોય પડી ગઈ. ફ્રૂટી કોણ લાવી તું? મિત્રો મસ્ત ચા આવી જાય છે. નાસ્તામાં વઘારેલો રોટલો હતો તો રોટલો ખાઈએ કાં તો ગવાની રોટલીઓ ખાઈ લઈએ. ચા નાસ્તો કરી અને જવાનું છે મિત્રો આપણે ખેતરમાં, કારણ કે એરંડા કઢાવવા માટે ટ્રેક્ટર આવે છે. તો આ બધો તો નીકળી જાય છે, પણ આપણે હાલ આવી છીએ તો ચા નાસ્તો કરી પછી આપણે જઈએ અને ખેતરમાં જઈને મળીએ. તો મિત્રો ચા નાસ્તો કરી અને આવી ગયા છીએ ખેતરમાં. એરંડા કઢાવવાનું કામકાજ ચાલુ થઈ ગયું છે. છેલ્લા હેરાના જે એરંડા હોય મિત્રો એ આવડાને રનેના ઢગલા કાઢવાનું ચાલુ કર્યું છે. એરંડો કરતી લાકડોના ઢગલા મોટા લાગે જો. તો મસ્ત બન્યા રહો મિત્રો. જેટલી બોરી થાય છે એ તમને કહેતા રહું. બાકી જો આજે હલો ટ્રેક્ટર ચલાવો, હલો ચલાવો ચપ્પલ કાઢી દઈને ચલાવો ભાઈ. જો ભોય પડી ગઈ, ચલાવો. આહા. બાકી મિત્રો આ ઢગલો કઢાવ્યો તો હારા 5 બોરી થયા અને હવે આજો કઢાવવાનું ચાલુ છે. પતી જાય એટલે પછી ટ્રેક્ટરમાં ભરી અને લઈ નીકળી જઈએ ઘેર. તો મિત્રો 6 વાગી ગયા છે અને એરંડા કઢાઈ અને ખેતરમાંથી ઘેર આવી ગયા છીએ. ટોટલ 8 બોરી જેવા એંડા થયા. તો ટ્રેક્ટરમાં લઈ અને ઘેર આવે છે.
અને મમ્મી વાટવા જાય છે ચા. તો મિત્રો આપણે જઈએ છીએ ચાની પોટલી પુરાવા માટે. બતાવું તમને. તો મિત્રો સાલની પોટલી થઈ જાય એટલે લઈને જઈએ ઘેર. તો મિત્રો અત્યારે વાગી જશે 8. ટાઈમથી ખેતરમાંથી ઘેર આવી ગયા. ઘેર શેરી એરંડોના કોથળા મિત્રો ઠેકાણા મિલાય. ભેંસને દીધું નહોતું તો દૂધ ભરાવા જવાનું તો કશું હતું નહીં. ડીગીનો અને મારી છે તો ડીગી બાનું તાન ખાટલામાં સમ બેહી એમ બાલીને ખોળ આમ જઈને ઊંઘી જશે. બાકી મિત્રો ઘરમાં માતાજીની દીવાબત્તી થઈ ગઈ છે અને જમવાનું એ રેડી થઈ ગયું છે. તો આપણા ઘેર જમવામાં શું જ છે બતાવું તમે. કારેંગળાનું અને મિત્રો ચોળણ શાકવાનું મસ્ત રસાવાળું શાક બનાવ્યું છે. ખીચડી મિત્રો રસાવાળું શાક બને ને બાજરીનો રોટલો છોડીને ખાવાની મજા પડી જાય. અને દૂધ હોય અને ઘઉંની રોટલી છે. તો સરસ મસ્ત જમી લઈએ મિત્રો. જમીન પછી તો મિત્રો જમવાનું પૂરું થઈ ગયું છે. જમીન આવી જાય છે આપણું કામકાજ કરવા માટે એડિટિંગનું. બાકી તો મિત્રો વિડીયો કેવો લાગ્યો જરા કમેન્ટ કરજો. આ વિડીયો મિત્રો આપણે આટલે એન્ડ કરીએ છીએ. જે પણ મિત્રો ચેનલ ઉપર નવા હોય એ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. આવતીકાલે મિત્રો ફરી મળીશું. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ, જય જોગીમાં.